ગુજરાતી ટૂંકી વાર્તા જાટની ચાલાકી। એક હતો જાટ, તેના ઘરમાં એક ઉત્તમ ગાય હતી। આ ગાય દરરોજ 20 શેર દૂધ આપતી। તેનું દૂધ બહુ સ્વાદિષ્ટ હતું। કદી કદી પંડિતને પણ આ ગાયનું દૂધ પીવા માટે મળી જતું હતું અને તેથી પંડિતજીને પણ આ ગાયનું દૂધ દાઢે ચડી ગયું હતું। પંડિતજી મનમાં વિચારી રહ્યો હતો કે જ્યારે આ જાટનો ઘરડો બાપ મરી જશે તો તેની પાસે આ ગાય જ દાનમાં માગી લઈશ। થોડા દિવસોમાં દૈવીય યોગથી જાટના બાપનો મરણ સમય આવી ગયો। શ્વાસ બંધ થઈ ગયો અને તેને ખાટલા પરથી જમીન પર લઈ લેવામાં આવ્યો, અર્થાત પ્રાણ ત્યાગવાનો સમય આવી પહોંચ્યો। તે સમયે જાટના ઇષ્ટ મિત્ર અને સગાવાલા પણ ત્યાં હાજર થયા હતા। ત્યારે પંડિતે કહ્યું, યજમાન, હવે તું એમના હાથથી ગૌદાન કરાવ। જાટે 10 રૂપિયા કાઢી પિતાના હાથમાં મૂકીને કહ્યું, સંકલ્પ કરો। પંડિતજી બોલ્યા, વાહ વાહ બાપ, શું વારે વારે થોડો જ મરવાનો છે? આ સમયે તો સાક્ષાત ગાયને લાવો, જે દૂધ આપતી દૂધણી હોય, ઘરડી ન હોય, સર્વ રીતે ઉત્તમ હોય। આવી ગાયનું જ દાન કરવું જોઈએ। જાટે કહ્યું, અમારી પાસે તો એક જ ગાય છે, તેના વિના અમારા બાળ બચ્ચાનું પોષણ થઈ શકે તેમ નથી, એટલા માટે એને તો હું આપીશ નહીં। લો, આ 20 રૂપિયાનો સંકલ્પ ભણી દો અને આ રૂપિયાથી બીજી દૂધવાળી ગાય ખરીદી લેજો। પંડિત બોલ્યો, વાહ ભાઈ વાહ, તું તારા બાપ કરતાં પણ ગાયને અધિક સમજે છે। શું તારા બાપને વૈતરણી નદીમાં ડૂબાડીને દુઃખ આપવા ચાહે છે? તારા જેવો કુપુત્ર મેં ક્યાંય નથી જોયો। ત્યારે તો પંડિતજીની તરફે બધા કુટુંબીજનો થઈ ગયા, કેમ કે એ બધાને પંડિતજીએ કહી રાખ્યું હતું અને તે સમયે પણ ઈશારો કરી દીધો। બધાએ મળીને હઠપૂર્વક તે ગાયનું દાન એ પંડિતજીને અપાવી દીધું। તે સમયે જાટ કાંઈ પણ ન બોલ્યો। તેના પિતા મરી ગયા અને પંડિત વાસરડા સહિત ગાય અને દૂધ દોઈને ભરવાનું બોઘરાણું લઈ પોતાના ઘેર ચાલ્યો ગયો। જાટના પિતાને મરે 12 દિવસ થઈ ગયા। ત્યાં સુધીમાં તેણે ગામમાં જ્યાં ત્યાંથી દૂધ માગી માગીને ચલાવ્યું। 14મા દિવસે તે સવારમાં પંડિતજીના ઘેર પહોંચ્યો। જોયું તો પંડિત ગાય દોઈને બોઘરાણું ભરીને ઉઠવાની તૈયારીમાં હતો। એટલામાં જાટ ત્યાં જઈ ચડ્યો। તેણે જોઈને પંડિત બોલ્યો, આવો યજમાન, બેસો। જાટ કહે, તમે પણ પંડિતજી અહીં આવો। પંડિત કહે, તમારા માટે દૂધ લાવું? જાટ કહે, નહીં નહીં, દૂધનું વાસણ પણ અહીં લાવો। પંડિતજી બિચારા જઈ બેઠા અને દૂધ ભરેલું વાસણ જાટની સામે ધરી દીધું। જાટ કહે, તમે ભારે જૂઠા છો પંડિતજી। પંડિત કહે, એમ સાથી કહો છો? જાટ કહે, કહો, તમે ગાય શા માટે લીધી હતી? પંડિત કહે, તમારા પિતાને વૈતરણી નદી તારવાના માટે। જાટ કહે, સારું, તો તમે વૈતરણી નદીના કિનારે ગાય કેમ ન પહોંચાડી? અમે તો તમારા ભરોસા પર રહ્યા અને તમે ગાય તમારા ઘેર બાંધી બેઠા। કોણ જાણે મારા બાપે વૈતરણી નદીમાં કેટલા ગોથા ખાધા હશે। પંડિત કહે, નહીં નહીં, ત્યાં આ દાન પુણ્યના પ્રભાવે બીજી ગાય બનીને એમને પાર ઉતારી દીધા હશે। જાટ કહે, વૈતરણી નદી અહીંથી કેટલી દૂર છે અને કઈ તરફ છે? પંડિત કહે, અનુમાનથી લગભગ 30 કરોડ કોષ દૂર છે, કેમ કે 39 યોજન પૃથ્વી છે અને દક્ષિણમાં નૈઋત્ય દિશામાં વૈતરણી નદી છે। જાટ કહે, આટલા દૂર તમારી ચિઠ્ઠી કે સંદેશાના સમાચાર ગયા હોય, એનો ઉત્તર આવ્યો હોય કે ત્યાં પુણ્યની ગાય બની ગઈ છે અને અમુકના પિતાને પાર ઉતારી દીધા છે, બતાવો તો। પંડિત કહે, અમારી પાસે ગરુડ પુરાણના લેખના સિવાય બીજું કાંઈ પણ નથી। જાટ કહે, આ ગરુડ પુરાણને હું સાચું કેવી રીતે માનું? પંડિત કહે, બધા માને છે। જાટ કહે, આ પુસ્તક તમારા વડીલોએ તમારી આજીવિકાના માટે બનાવ્યું છે, કેમ કે પિતાને પોતાના પુત્રના સિવાય કોઈ પ્રિય નથી। જ્યારે મારી પાસે ચિઠ્ઠી, પત્ર કે સંદેશો મોકલશે ત્યારે હું વૈતરણી નદીના કિનારે ગાય પહોંચાડી દઈશ અને એમને પાર ઉતારી ફરી ગાયને ઘેર લઈ આવી તેનું દૂધ હું અને મારા બાળકો પીધા કરીશું। આમ કહીને જાટ દૂધનું ભરેલું વાસણ, ગાય અને વાસરડું લઈને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો। પંડિત કહે, તું દાન આપીને પાછું લે છે, તારો સત્યાનાશ નીકળી જશે। જાટ કહે, ચૂપ રહો, નહીતર 12 દિવસ સુધી દૂધ વિના જે દુઃખ અમે વેઠ્યું છે તે તમામ કસર કાઢી લઈશ। ત્યારે પંડિતજી ચૂપ રહ્યા અને જાટ ગાય વાસરડું લઈને પોતાના ઘેર પહોંચ્યો। જ્યારે આવા જ જાટના જેવા માણસો હોય તો સંસારમાં પંડિત લીલા ન ચાલી શકે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।